દર્શક મિત્રો, જય લક્ષ્મીનારાયણ। આજે તારીખ 22/4/2026 હું આપને લાવ્યો છું દેસલપર લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન અને અમો અહીં ઉજવવા જઈ રહ્યા છીએ ત્રિદશાબ્દી મહોત્સવ। તો એ નિમિત્તે હું આપને લાવ્યો છું અહીં અમારું જ એક પ્રકલ્પ યજ્ઞશાળામાં ત્રિદશાબ્દી મહોત્સવના ઉત્સવ દરમિયાન અહીં હવન થવાનો છે। તો હવનની માટે યજ્ઞશાળા કરેલી છે। તો હું આપને યજ્ઞશાળાનો અહેવાલ બતાવવાનો છું। તો ચાલો હું આપને લઈ ચાલું છું યજ્ઞશાળામાં। તો આ દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો, હું આપને લાવ્યો છું યજ્ઞશાળાના પ્રધાન કુંડ પાસે। આપ જુઓ તો આ પ્રધાન કુંડ છે બરોબર યજ્ઞશાળાની મધ્યમાં, અને આ પ્રધાન કુંડની ફરતે ચારે બાજુ 10 અન્ય યજ્ઞકુંડ આવેલા છે। આપને હું તસવીરમાં બતાવું છું। આજે દેસલપર અને ભુજથી બહેનો આવ્યા છે અને અહીં યજ્ઞશાળાની સફાઈ કરી રહ્યા છે પ્રથમ, ત્યારબાદ પવિત્ર ગાયના ગોબરથી એમને લીપણ કરવામાં આવશે અને ત્યારબાદ સુશોભન કરવામાં આવશે। તો આપ જુઓ યજ્ઞશાળાની બંને બાજુ આ હવન કુંડ આવેલા છે અને મધ્યમાં એક કુંડ પ્રધાન કુંડ છે। તો દર્શક મિત્રો, મને અહીં પ્રધાન કુંડ પાસે જ હવન સમિતિના એક ભાઈ મળી ગયા છે। ભાઈ, શું નામ છે આપનું? અમૃતભાઈ દેવસિંહ પટેલ। અમૃતભાઈ દેવસિંહભાઈ પટેલ, આપ કયા ગામના છો સાહેબ? દેસલપર વાંડા। અને અહીં આ હવન સમિતિમાં શેની જવાબદારી સંભાળી રહ્યા છો? આ બધા કુંડ અને તેમજ તમામ અહીંયાની જવાબદારી અમારી રહે। બરોબર, અને તમારી સાથે કોટડા ચકારની ટીમ પણ છે? આખી ટીમ ત્યાં જ છે। બરોબર બરોબર। તો આપ આ પ્રધાન કુંડ છે તો એમની વિશે અને થોડીક સાઈડમાં કુંડ છે એમની માહિતી આપશો અમૃતભાઈ? કુંડ છે હા, અને એમાં 3 મુખ્ય યજમાન બેસશે। બરોબર। પછી જે આ સાઈડમાં જે કુંડ છે હા હા, એમાં પણ 3 એક કુંડમાં 3 જોડી બસ બરોબર। તો કેટલા ટોટલ થશે આ યજમાનો? યજમાનો આમ તો સમજી લો ને કંઈક 151 કે એમ કંઈક છે ઉપર। અચ્છા, 151 યજમાન આ જોડી અહીં બેસે એવી શક્યતા છે। બરોબર, તો ધન્યવાદ આપનો। અને અહીં જેઠા બાપાના પૌત્રવધુ આપણા પૂર્વ પ્રમુખ છે જેઠા બાપા, અને અત્યારના ઉપપ્રમુખ મોહનભાઈના ધર્મપત્ની મને મળી ગયા છે। તો બેન, જય લક્ષ્મીનારાયણ। જય લક્ષ્મીનારાયણ। તો આ હવનકુંડ વિશે આપ શું કહેશો? નહીં, આ પાટોત્સવનો લાભ અમને મળી રહ્યો છે એટલે અમે લક્ષ્મીનારાયણ સ્વરૂપે ધન્યવાદ આપીએ છીએ કે આ પ્રસંગનો લાભ અમે મળ્યો, એના બદલ ખૂબ ખૂબ આભાર અમે લક્ષ્મીનારાયણ। જય લક્ષ્મીનારાયણ। અને આ પ્રધાન કુંડ છે બેન આ રહ્યો, બરોબર? તો આ કુંડમાં તમે બેસવાના છો, બરોબર ને? જેઠા બાપાનો પરિવાર, ચોપડા પરિવારનો લાભ છે આ વર્ષે। બરોબર બરોબર। તો એ આ પ્રસંગ અમને લાભ મળ્યો છે। હા, અને જે 27 તારીખના પાટોત્સવ દિવસ છે આપણો, પાટોત્સવના દાતા પરિવાર તરીકે રામભાઈ લદ્દા ચોપડા પરિવારને આ લાભ મળી રહેલ છે। બરોબર બેન, આપનું શું નામ છે? લીલા મોહન ચોપડા, જેઠા બાપાના પુત્રવધુ। બરોબર છે, અને અત્યારના ઉપપ્રમુખ મોહનભાઈના ધર્મપત્ની, બરોબર છે। ધન્યવાદ, આભાર। તો દર્શક મિત્રો, આપ જુઓ અહીં દેસલપરથી આ બહેનો આવ્યા છે અને આ જે યજ્ઞકુંડ છે એમને ગાયના પવિત્ર ગોબરનું મિશ્રણ લાવ્યા છે અને અહીં લીપણ કરી રહ્યા છે। જુઓ, આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જે આ ગાયનું ગોબર છે એ યજ્ઞ હવનશાળા માટે અનિવાર્ય છે। તો ગાયના ગૌમૂત્ર અને ગોબરથી આ બહેનો લીપણ કરી રહ્યા છે। બહેનો, જય લક્ષ્મીનારાયણ। શું શું નામ છે બેન? બોલો તમારું નામ? ભાવનાબેન। ભાવનાબેન। બેન, તમારું? અચ્છા, બધા દેસલપરથી આવ્યા છો અને મહિલા મંડળમાં કારોબારીમાં સ્થાન ધરાવો છો। ધન્યવાદ। આજુ આ રીતના બહેનો અહીં લીપણ કરી રહ્યા છે। ત્યારબાદ અન્ય એક ગ્રુપ પાસે હું આપને લઈ જાઉં છું। અને બહેનો, જય લક્ષ્મીનારાયણ। બહેનો, આ શું કરી રહ્યા છો આજે? હવનશાળામાં લીપણ કરી રહ્યા છો, બરોબર? શું નામ છે બેન તમારું? બરોબર, દેસલપરથી આવે છે બેન। તમારું? રસીલાબેન। બેન, તમારું નામ? બરોબર, અને બેન તમારું? કલ્પનાબેન। આ રીતના દેસલપર વાંઢાથી તમામ બહેનો આવ્યા છે અને જુઓ કે અહીં આ ગાયના ગોબરથી
હવન છે આપણો પવિત્ર યજ્ઞકુંડ એમને લીપી રહ્યા છે, લીપણ કરી રહ્યા છે ગાય માતાનું ગોબર અને ગૌમૂત્રથી આ હવનકુંડને પવિત્ર કરી રહ્યા છે. ધન્યવાદ. અને જુઓ આ બધા આપણા જે ટ્રસ્ટી હોદ્દેદાર મહોદય છે એમના કુટુંબીજનો છે, તો એ પણ અહીં યજ્ઞશાળામાં આવ્યા છે, હવનશાળામાં, અને હવનશાળા સાફ કરવાની કામગીરી કરી રહ્યા છે. બેનો જય લક્ષ્મીનારાયણ. શું નામ છે તમારું? નામ પુષ્પા હે. હા હા, હું કયા? બેંગ્લોરથી આવી છું. અચ્છા. શ્રીલંકા સમાજની છું. અચ્છા, અહીંયા હું યોગ દેવા આવી છું. બરોબર છે. તમારું યોગદાન આપવા આવ્યા છો. હા. ત્યારબાદ નાગલ પરથી આવ્યા છે આપણા મંત્રી પ્રવીણભાઈ દોડુના ધર્મપત્ની બેન. શું નામ છે આપનું? મંજુલાબેન પ્રવીણભાઈ દોડુ. બરોબર. હું આ કામ કરવા આવી છું અહીંયા. બરોબર. સફાઈ બરોબર છે. સફાઈ કરવા આવી છું. અને આપની કાર સેવા કરી રહ્યા છો. ધન્યવાદ બેન. ત્યારબાદ બેન આપનું શું નામ છે? મારું નામ કંચન છે. હું મુંબઈથી આવી છું. લીલાબેનની બહેન છું. બરોબર છે, અને બરોબર મને છે. અહીંયા લાભ ઘણો બધો મળ્યો. હા, હા. ધન્યવાદ. આભાર, આભાર. થેન્ક યુ વેરી મચ. આપણે અહીં લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનમાં મંત્રી પદની જવાબદારી સંભાળતા આદરણીય શ્રી કિરીટભાઈ ભગતના ધર્મપત્ની મને મળી ગયા છે. બેન જય લક્ષ્મીનારાયણ. શું નામ છે બેન આપનું? નીરુબેન કિરીટભાઈ ભગત. બરોબર. અને અહીંયા અમે સેવા આપી રહ્યા છીએ અને મંદિરમાં પણ ભગવાનની જે વાઘાનો કે શણગારનો કાંઈ પણ હોય, હા, હા. હું પછી લીલા ભાભી, એમના બેન કંચનબેન, અમે બધું સંભાળી રહ્યા છીએ બરોબર. અને ભગવાનના સાનિધ્યમાં જ અમે છીએ. બરોબર છે. અને ઘણા દિવસથી આપ બેન હું જોઉં છું આપ સેવા કરી રહ્યા છો, અને આપની સાથે આ દેસલપરથી મહિલા મંડળની મોટી ટીમ આવી છે. બેનો જય લક્ષ્મીનારાયણ. તો બેનો શું કરી રહ્યા છો? હવનકુંડ લીપી રહ્યા છીએ. બરોબર. ગાયના પવિત્ર ગોબરથી, ગૌમૂત્રથી. તો જુઓ દેસલપરના આ બહેનો છે, અને આ જે પ્રધાન કુંડ છે બરોબર હવનશાળાની મધ્યમાં એમને લીપણ કરી રહ્યા છે. અને આ બહેનોના હું નામ પણ પૂછીને આપને જણાવું. બેન શું નામ છે આપનું? મહિલા મંડળના પ્રમુખ સાવિત્રીબેન જયંતીલાલ માવાણી. બરોબર, બરોબર છે. દેસલપર વાંઢાય લક્ષ્મીનારાયણ મહિલા મંડળના પ્રમુખ સાવિત્રીબેન આપની સાથે છે. અને જુઓ કે આ પ્રમુખ જેવા પ્રમુખ પણ અહીં સેવા આપી રહ્યા છે અને આપણા ત્રિદશાબ્દી મહોત્સવને ઉજળો કરી રહ્યા છે. ત્યારબાદ બેન આપનું શું નામ છે? ભાવનાબેન શૈલેષભાઈ માવાણી. ભાવનાબેન માવાણી. માવાણી ગામની મોટી ટીમ છે દેસલપરમાં. ત્યારબાદ બેન આપનું શું નામ છે? મારું માવાણી પ્રીતિબેન. વાહ, અન્ય એક માવાણી આવ્યા. હા, મોટું છે ને દેસલપર ગામમાં માવાણીની વસ્તી મોટી છે. અને અહીં આપ જુઓ તો આ ત્રણે ત્રણ બહેનો અહીં પ્રધાન જે હવનકુંડ છે એનું લીપણ કરી રહ્યા છે અને આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે. આપણા ઋષિમુનિઓ પણ આ જ માર્ગે હતા, એને માર્ગે આપણે ચાલી રહ્યા છીએ. તો સૌ બહેનો બોલશો જય લક્ષ્મીનારાયણ. તો દર્શક મિત્રો આપ જુઓ, મેં આપને અહીં 25, 26, 27ના આપણો ત્રિદશાબ્દી મહોત્સવ યોજાવાનો છે તે નિમિત્તે આપણે હવન કરવાના છીએ. તો મેં યજ્ઞશાળાનો સંપૂર્ણ અહેવાલ આપને બતાવ્યો છે. અને અમૃતભાઈ અને આ સમગ્ર મહિલા મંડળની દેસલપર તેમજ ભુજ અને બેંગ્લોર વગેરેથી આવેલા તમામ મહિલાઓની મેં આપને વિડીયોગ્રાફિક તસવીર અને સંપૂર્ણ અહેવાલ બતાવ્યો છે. તો આવા તમામ બહેનો જે અહીં કાર સેવા કરવા આવ્યા છે એવા તમામ બહેનોને ધન્યવાદ છે, ભાઈઓને ધન્યવાદ છે, સંપૂર્ણ યજ્ઞ સમિતિને ધન્યવાદ છે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન, સત્ય સનાતન, કુળદેવી ઉમિયા, ત્રિદશાબ્દી મહોત્સવ કી હરિઓમ. હરિઓમ.